આપવા બદલ. કહેવાય છે કે કૃષિ ધાન્ય કૃષિર મેઘ્યા જંતુ નામ જીવમ કૃષિ, અર્થાત કૃષિ ધન અને બુદ્ધિ એવમ દરેક જીવન માત્રનો આધાર છે. અને આ આધારના આધારક આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. આટલી મોટી સંખ્યામાં જ્યારે ખેડૂત ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખાલી અહીંયા અનશનની આ એક ઉર્જા પેદા થઈ છે. અને આ એક ઉર્જા જે આપણે દરેક અત્યારે મહેસૂસ કરીએ છીએ કે ધરતી માતાને બચાવવાને જ્યારે કોઈ પણ સરકાર કે કોઈ કંપની તરફથી એક માત્ર લાલસાને આધીન થઈ અને જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે દરેક આપણે અત્યારે તો ગાંધી માર્ગ પર જે આ લોકો માત્ર પાણી ઉપર 7 દિવસથી વધારે અહીંયા અનશન કરી રહ્યા છે, દરેક ખેડૂત ભાઈઓ તરફથી એક વખત એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. કેમ કે ખૂબ જ આપણે દરેક એમને આભારી છીએ કે જે આપણા અન્નદાતા છે, આપણને અન્ન પૂરું પાડે છે. એનાથી પણ વિશેષ અત્યારે ધરતી માતાની રક્ષા માટે તેઓ આગળ આવી અને આપણા દરેકનું પ્રતિનિધિત્વ એ કરે છે. એ બદલ ફરી એક વખત એમનો ખૂબ ખૂબ આભાર. અને એક વાત જરૂરથી દરેક કંપનીવાળા પણ જાણી લે કે અહીંયા અત્યારે માત્ર વળતરની વાત નથી થઈ રહી. માત્ર વળતર લેવા માટે અહીંયા લોકો નથી આવેલા, પણ જે ખેડૂત પહેલેથી દાતા કહેવાય ને કે બહુ મોટો દાતા છે ખેડૂત, જે માંગ્યું એ આપ્યું. ખાલી ખોરાક નહીં, એમ કીધું ને કે અહીંયાથી રસ્તો નીકળે છે, હા ભાઈ વાંધો નહીં, અમારા ગામમાં વીજળી આવશે ને તો થાંભલો કરે છે, હાલો દીધું. પણ જ્યારે અતિની ગતિ ન હોય, કહેવાય ને કે ખેડૂત જ્યારે પોતે જાગૃત થાય અને એની અત્યંત જરૂરિયાત છે અને એની શરૂઆત થઈ ગઈ છે. ખૂબ ખુશી થાય છે જાણીને આજે, અને ખેડૂત પુત્રી તરીકે ખૂબ જ ગર્વ છે એ વાતનો. જય જવાન જય કિસાન, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એક આપણા ખેડૂત મિત્રો આવી રહ્યા છે, એમને મિત્રો જોરદાર તાળીઓના સ્વાગતથી વધાવી લેજો. એક બીજા પણ ખેડૂત મિત્ર આવી રહ્યા છે અને એમનો જોવા મને જુસ્સો વધારવા માટે આપણે પણ એને એક હિંમત આપીએ અને આપણા ગામ વતી આપણે આવકારીશું. મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત ભાઈઓ, ખૂબ ખૂબ ધન્યવાદ. જે ભાઈઓ અહીંયા પધારેલા છે એને માનને ખાતર જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, ખેડૂત એકતા, જિંદાબાદ, ખેડૂત એકતા, જિંદાબાદ. ગામ પીપળીથી ખેડૂત ભાઈઓ ઘણી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત આવે છે, તો એક વખત પીપળી ગામને ભાઈઓ તાળીઓના ગણગણાટથી વધાવો. આવો ગામના ખેડૂત ભાઈઓ, આપનું સ્વાગત કરીએ છીએ. આવો પધારો પધારો પીપળી ગામથી. રામાબેનના તમામ વેશભૂષા સાથે રામાબેન પીપળી ગામ દરેક ખેડૂત અહીંયા પધાર્યા છે, વેશભૂષા સાથે પધાર્યા છે. રામદેવ પીરના જે કાંઈ વેશભૂષા હોય એ પ્રમાણે પધાર્યા છે. મયુર મહારાજ સાથે બધા પધાર્યા છે.
ગામ રાયધરા તાલુકા હળવદથી ખેડૂતો પધારેલા છે, તો એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. હલો મિત્રો, પીપળી ગામથી આજે આપણો ઉત્સાહ વધારવા માટે જે વેશભૂષામાં પધારેલા છે મિત્રો, જેવા કે કૃષ્ણ ભગવાનની વેશભૂષા છે, બળદેવની વેશભૂષા છે, આપણા મહાદેવ શંકર ભગવાનની વેશભૂષામાં પણ પધારેલા છે, અને 12 બીજના ધણી રામદેવ પીર મહારાજના તમામ અહીંયા એમ કહેવાય કે નેજાધારી નકલ કે નેજાધારી માં રામદેવ પીર અહીંયા પધારેલા છે. તો એકવાર જોરદાર તાલીઓના ગગડાટથી આ તમામ ભાઈઓને વધાવી લ્યો. બોલીએ 12 બીજના ધણી રામદેવ પીરની જય. આભાર. સ્ટેજ ઉપર આવતા રહ્યો મિત્રો. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. गुरुजी हमारा गारुणी मुझ पर विधि तो गुरुजी हमारा मुझ पर विधि જય હો, જય હો. ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે હે ગૌરી તમારા